જરા અવાજ નહીં મળે, જરા જોરથી બોલો. પણ સેટ માનું બાબા આપણે દૂરથી જરા જોરથી બોલો પડે. ભારત માતા કી જય! ભારત માતા કી જય! આજે સંજેલી તાલુકામાં એકલવ્ય મોડલ સ્કૂલનું ઉદ્ઘાટન અર્થે અહીંયા આપણા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી અને આદિજાતિ સંભાળતા આવા આપણા જ પાડોશીના મંત્રી શ્રી કુબેરભાઈ, હું એમનો સંજેલી વતીથી સ્વાગત કરું છું. આપણા લોક લાડીલા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલના સાંસદ એવા જસવંતસિંહ બાબર સાહેબને પણ સ્વાગત કરું છું. અને પાડોશી પૂર્વ ધારાસભ્ય એવા વિશાભાઈને પણ સ્વાગત કરું છું. આપણા ટ્રાઇબલ અધિકારી સાહેબ ડોડા સાહેબ એમનો પણ સ્વાગત કરું છું. આપણા બંને શિક્ષણ અધિકારી સાહેબોનું પણ સ્વાગત કરું છું. આપણા સંજેલી તાલુકા પંચાયતના પ્રમુખ અરુણાબેન નું સ્વાગત કરું છું. જિલ્લા પંચાયતના સભ્યશ્રી બેન શીલાબેનનું સ્વાગત કરું છું. આપણા પાડોશી સંતરામપુર તાલુકાના જે તાલુકા પંચાયતના પ્રમુખ પણ સ્વાગત કરું છું. આપણા જ બધા જ મંડળના આગેવાનો, ભાઈઓ, વડીલો, મહેન્દ્રભાઈ, ફુલસિંહભાઈ, રમેશભાઈ અને જે મોહનભાઈ, બધા જ આગેવાનો, ભાઈઓ, વડીલો અને આજુબાજુથી આવેલા આ ગામના આગેવાનો, ભાઈઓ, મેન તો ખાસ આગેવાનનો આ ગામના આગેવાનો રમેશભાઈ, કાંતિભાઈ, લુજાભાઈ, ખેમાભાઈ, પૂનાભાઈ, મહેશભાઈ, મુકેશભાઈ, કાંતિભાઈ, બધા જ ખૂબ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે. બધાનું સ્વાગત કરું છું. અને મંચ પર આપણા જ મહાનુભાવો જશુભાઈ મહામંત્રી શ્રી અને બધા જ હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મિત્રો, આજે આ બિલ્ડિંગ એક પહાડી વિસ્તારમાં એક ભવ્ય જંગલમાં મંગલ કરી નાખ્યું એવું આપણું એક સરકારનું સપનું એક સંજેલી તાલુકો બનવાથી આપણા વિસ્તારની અંદર જે શિક્ષણને આગળ લઈ જવા માટે, આપણી કન્યાઓને આગળ લઈ જવા માટે, એનું કન્યાઓનું જે શિક્ષણ અહીંયા જ મળી શકે, અમારી દીકરી અહીંયા જ ભણી શકે. મિત્રો, હું ધારાસભ્ય નહોતો તે વખતે અમારા ખાડુશ્રી સુલતાનભાઈ ખૂબ એની ફાઇલ બનાવીને મારા પિતાજીને સાથે આ દરખાસ્ત કરી અને તે વખતે આ જમીન નહોતી મળતી, પણ આપણા ફોરેસ્ટર અધિકારી મેડમશ્રીએ જમીન આપી અને ઠેઠ ઝાલોદ ગરાડિયા એ ટ્રાન્સફર થતી હતી. પણ આ સંજેલી તાલુકામાં જે આ બનવાથી જે પોતાના મકાનમાં દીકરીઓને જમવાનું આપી અને એ છલાડી. મિત્રો, બાકી પછી સંજેલી શિફ્ટ કરવામાં આવી, ત્યાં પણ છલાડી દીકરીઓને ખૂબ એવી આ આપણા વિસ્તારની અંદર. પણ આજે આ ભવ્ય 19 કરોડ રૂપિયાનું આ બિલ્ડિંગ દીકરીઓને માટે, ભણવા માટે, રહેવા માટે, જમવા માટે, ફરવા માટે, પાણીની બધી જ સગવડો આ ઉપલબ્ધ કન્યાઓને માટે આ સરકારે ઉપલબ્ધ કરી. મિત્રો, આપણી સરકારમાં ગઈ વખતે તે વખતે ખાતમુહૂર્ત પણ કર્યું, આજે લોકાર્પણ કર્યું. મિત્રો, આવી આ સરકાર આપણને જે આપણને મદદરૂપ થતી હોય. અને બીજું પણ આ નવી પણ હમણાં સંજેલી તાલુકાની કોલેજ પણ મંજૂર થઈ. મિત્રો, આપણા બાળકોને બહાર ના જવું પડે એટલા માટે આ બધા તમારા સૌના આશીર્વાદથી બાબર સાહેબને અમને બધાને મળ્યા ત્યારે આ વિસ્તારનું કામ કરવા માટે, આ વિસ્તારને આગળ લઈ જવા માટે અને ગરીબની દીકરી દીકરાને અભ્યાસ કરીને આગળ વધે, IAS IPS બને એટલા માટે આપણે બધા સૌ પ્રયત્ન કરીએ. મિત્રો, ઘણા બધા આપણા વિસ્તારની અંદર કામો થયા. સંજેલી તાલુકાની અંદર પહેલા કોઈ અહીંયા ડુંગરાળ વિસ્તારની અંદર કોઈ વિકાસના કામો નહોતા થતા.